प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. Join IIHM. પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે મળશે વધુ એક ઝટકો. આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લવાશે પ્રસ્તાવ. ફેબ્રુઆરીમાં 2.57% સાથે 3 મહિનાના સર્વોચ્ચ સ્તરે મોંઘવારી દર. જાન્યુઆરીમાં 1.97% હતો દર. મોદીના ગઢ ગુજરાતમાં CWCના માધ્યમથી કોંગ્રેસનો રણટંકાર. આખીએ કોંગ્રેસ ઝૂકી સરદારની પ્રતિમા આગળ. પ્રિયંકા બોલ્યા, ખરા પણ ન લીધું મોદીનું નામ. હાર્દિક પટેલ જોડાયો કોંગ્રેસમાં. રાહુલ ગાંધીએ કહ્યું હાર્દિક ચૂંટણી જીતશે, તો નીતિન પટેલે કહ્યું સમાજ સાથે દગો કરનારા હાર્દિકને હવે ખબર પડશે. આજે સીએમના અધ્યક્ષ સ્થાને મળશે કેબિનેટ. રાહુલની સભા અને હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રવેશ અંગે ચર્ચાની સંભાવના. નમસ્કાર અને સુપ્રભાત. સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદની અંદર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી સૌપ્રથમ ગાંધી આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને વંદન કર્યા અને ત્યારબાદ તેમને ગાંધી કુટીરની મુલાકાત લીધી હતી. તેના પછી સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ, જેમાં રાહુલ, પ્રિયંકા, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો. તો ગઈકાલનો દિવસ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા. ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ બાપુને સૂતરની આંટી પહેરાવી હતી. આ સાથે જ આશ્રમની મુલાકાત પણ લીધી અને સર્વધર્મ પ્રાર્થના સભામાં અહીં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી અમદાવાદમાં આવ્યા બાદ સૌથી પહેલા ગાંધી આશ્રમની તેમને મુલાકાત લીધી હતી, જ્યાં તેમને ગાંધી કુટીરની પણ મુલાકાત લીધી. રાહુલ ગાંધી સાથે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. બાપુની તસવીરને સૂતરની આંટી પહેરાવી તેમને બાપુને વંદન કર્યા હતા. ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના સભાની શરૂઆત કરવામાં આવી હતી. સભાની શરૂઆત બાપુને ગમતા ભજનોથી કરવામાં આવી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના દિગ્ગજોએ આ પ્રાર્થના સભામાં ભાગ લીધો. તો ગાંધી આશ્રમ ખાતે આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ અહીં ઉપસ્થિત રહ્યા. તેમને બાપુને ખાસ સ્મરણાંજલિ આપી હતી. સૂતરની આંટી પહેરાવી તેમને બાપુનું સ્મરણ કર્યું હતું. ગાંધી આશ્રમની અંદર આખું વાતાવરણ ગાંધીમય જોવા મળ્યું. કોંગ્રેસની વિચારધારા મુજબ અહીં સૌપ્રથમ ગાંધી પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને ગાંધી બાપુનું સ્મરણ કરવામાં આવ્યું. ત્યારબાદ ગાંધી આશ્રમની અંદર પ્રાર્થના સભા યોજાઈ. આ પ્રાર્થના સભામાં વૈષ્ણવજન સહિતના બાપુને પ્રિય તેવા તમામ ભજનો ગવાયા. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ગઈકાલનો આખો દિવસ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં રહ્યા. સૌપ્રથમ તેઓ ગાંધી આશ્રમ આવ્યા હતા. અહીં તેમને ગાંધી કુટીરની પણ મુલાકાત લીધી હતી. ગાંધી કુટીરમાં તેઓ ગયા હતા અને પ્રિયંકા ગાંધીએ તો પોતાના પ્રવચનમાં એમ પણ કહ્યું કે તેઓ પહેલીવાર તેઓ ગુજરાત અને ખાસ કરી ગાંધી આશ્રમમાં આવ્યા. ગાંધી આશ્રમની મુલાકાત તેમને પહેલીવાર લીધી તેવી વાત પણ તેમણે કરી હતી. તો અમદાવાદમાં યોજાયેલી CWCની બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો થયો. પરંતુ ગાંધી આશ્રમમાં એક વાત સૌને ઉડીને આંખે વળગી અને તે હતી પ્રિયંકા ગાંધીની જગ્યા
દરેક લોકોએ આ વાતની નોંધ લીધી કે મનમોહનસિંહ અને રાહુલ ગાંધી વચ્ચે એક જગ્યા હતી જ્યાં સંભવતઃ પ્રિયંકા ગાંધી બેસવાના હતા, પરંતુ આ જગ્યા ખાલી રહી. તો લોકોને એ સવાલ થયો કે શું રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીની હાજરીથી ઢંકાઈ ન જાય એ માટે એટલે શું પ્રિયંકા ગાંધીને થોડે દૂર બેસાડવામાં આવ્યા? ત્યાં ઉપસ્થિત અને જે લોકો ટીવી પર આ દ્રશ્ય જોતા હતા તેમના મનમાં એક સવાલ હતો કે શું રાહુલ ગાંધી કરતા પ્રિયંકા ગાંધી ચડિયાતા છે તેટલા માટે અંતર રાખવામાં આવ્યું? કારણ કે પ્રિયંકા ગાંધીના કોંગ્રેસમાં સક્રિય પ્રવેશ પછી તમામ લોકો એવું માને છે કે હવે રાહુલ ગાંધીનું કદ ઘટી જશે અને કદાચ એટલા માટે જ પ્રિયંકા ગાંધીને રાહુલથી એક કદમ પાછળ રાખવામાં આવ્યા હશે. આવો સવાલ બધાના મનમાં થઈ રહ્યો હતો. તો CWCની બેઠકને લઈને રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ અમદાવાદમાં આવ્યા ત્યારે તમામ સિનિયર આગેવાનો પણ સરદાર સ્મારક પહોંચ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલને પ્રતિમાની પુષ્પાંજલિ આપી અને સૂતરની આંટી પહેરાવી. ત્યારબાદ ધ્વજવંદન કર્યું અને ધ્વજને પણ તેમને અહીં સલામી આપી હતી. તો સરદાર સ્મારક ખાતેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ગઈકાલે કોંગ્રેસની કાર્યકારિણીની બેઠક આ સરદાર સ્મારક ખાતે મળી હતી ત્યારે અહીં પહોંચીને સૌપ્રથમ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને નમન કર્યા હતા. સાથે જ તેમને સૂતરની આંટી પહેરાવી હતી. ત્યારબાદ અહીં ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું, ધ્વજને સલામી આપી હતી. તો આખરે કોંગ્રેસને સરદાર પટેલ યાદ આવ્યા ખરા. અમદાવાદ આવેલી આખી કોંગ્રેસ પાર્ટીને સરદાર પટેલની પ્રતિમાને વંદન કર્યા. પણ હવે સવાલ એ છે કે નહેરુ પરિવારની આસપાસ ફરતી કોંગ્રેસ પાર્ટીએ અચાનક સરદારને યાદ કેમ કરવા પડ્યા? શું કોંગ્રેસનું હૃદય પરિવર્તન થયું કે પછી આની પાછળ છે કોઈ રણનીતિ? વર્ષો બાદ કોંગ્રેસને યાદ આવ્યા સરદાર. પણ અચાનક કોંગ્રેસ કેમ સરદારના શરણે? શું લોકસભા ચૂંટણીની આ અસર છે કે પછી કોંગ્રેસને વર્ષો પછી થયું બ્રહ્મ જ્ઞાન? આને જ રાજનીતિ કહેવાય. જી હા, આઝાદી બાદ સરદારને ભૂલી ચૂકેલી કોંગ્રેસને ગુજરાતની ભૂમિ પર સરદાર યાદ આવ્યા. નહેરુ પરિવારની આસપાસ ફરતી કોંગ્રેસની રાજનીતિમાં સરદારને લગભગ ક્યાંય સ્થાન ન હતું. પણ બદલાયેલા રાજકીય સમીકરણોએ કોંગ્રેસને મજબૂર કરી સરદાર આગળ ઝૂકવા. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક માટે અમદાવાદ આવી આખી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ માટે હાંશિયામાં ધકેલાઈ ગયેલા સરદાર પટેલને પુષ્પાંજલિ અને સૂતરની આંટી પહેરાવી કોંગ્રેસે સંકેત આપ્યા કે તેમને સરદારની જરૂર છે અને હોવી જ જોઈએ. પાટીદાર મતદારોના પ્રભુત્વ ધરાવતી ગુજરાતની લોકસભા બેઠકો પર જીત મેળવવી હોય તો સરદાર સામે ઝૂકવું પણ પડે. સરદારને યાદ કરવા પાછળનું કારણ મતનો આ ખેલ છે ભાઈઓ. જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી. રાહુલ, પ્રિયંકા, સોનિયા અને ડોક્ટર મનમોહનસિંહે સરદારને નમન કર્યા એ તો દુનિયાએ જોયું. પણ જે બાબત ન દેખાય તે હતી ગુજરાતની 6 લોકસભા બેઠક. મહેસાણા, રાજકોટ, પોરબંદર, જામનગર, અમરેલી અને સુરત. આ 6 બેઠકો એવી છે જેના પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. અત્યારે આ તમામ બેઠકો ભાજપ પાસે છે. કોંગ્રેસનો ઈરાદો ગુજરાતમાંથી કમસે કમ 5 થી 7 બેઠકો મેળવવાનો છે. તેમની આ રણનીતિ તો જ સફળ થાય જો પાટીદારો તેમના તરફ આકર્ષાય. હવે તો તમે પણ સમજી ગયા હશો કે સરદાર તો બહાનું છે, પાટીદારો જ કોંગ્રેસના નિશાને છે. હવે જરા આંકડાઓ પણ જોઈ લો એટલે કોંગ્રેસનો આખો ખેલ પણ તમને સમજાઈ જશે. સુરત બેઠક પર કુલ 16,37,000 મતદારો છે,
જેમાંથી પાટીદાર મતદારો જ 3,62,000 છે। મહેસાણા લોકસભા બેઠક પર કુલ મતદારો 16,37,000 છે, જે પૈકી પાટીદાર મતદારો 4 લાખ છે। રાજકોટ બેઠકમાં કુલ મતદારો છે 18,65,000, જેમાંથી પાટીદાર મતદારો છે 5.5 લાખ। પોરબંદરમાં કુલ મતદારો 16,50,000 છે, જેમાંથી પાટીદાર મતદારો છે 4.25 લાખ। આ જ રીતે જામનગરમાં કુલ મતદારો 16,40,000 છે, જેમાંથી પાટીદારો છે 2.5 લાખ। તો અમરેલી બેઠક પર કુલ મતદારો છે 16,18,000, જેમાંથી પાટીદારો છે 3,35,000। આ આંકડાઓ કાફી છે કોંગ્રેસની સરદારને યાદ કરવાની રણનીતિને સમજવા માટે। વિધાનસભામાં પાટીદારોનો થોડોક સાથ મેળવી જીતનો સ્વાદ ચાખી ચૂકેલી કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં આ જ પાટીદારોને વોટ બેંક બનાવી ભાજપના ગઢમાં ગાબડા પાડવાના મૂડમાં છે। હવે ગુજરાતના પાટીદાર મતદારોએ નક્કી કરવાનું છે કે આઝાદીના 7 દાયકા સુધી સરદાર પટેલનું નામ સુદ્ધા ન લેનારી કોંગ્રેસને ચૂંટણી ટાણે જ સરદાર કેમ યાદ આવ્યા। આ સ્થિતિ માટે ગુજરાતમાં એક સારી કહેવત છે, લાલો લાભ વિના લોટે નહીં। સમજનારા સમજી ગયા છે। જો તમે હજુ પણ ન સમજ્યા હોવ તો જરા આ ગીત સાંભળી અને પછી સમજી લો। ब्यूरो रिपोर्ट, ઝી મીડિયા। અમદાવાદમાં વર્કિંગ કમિટીની બેઠક અને જનસભા યોજી રાહુલ ગાંધીએ ચૂંટણીનો શંખનાદ કર્યો છે। અડાલજ ખાતે યોજાયેલી જનસંકલ્પ રેલીમાં રાહુલ સહિત પ્રિયંકા ગાંધી અને હાર્દિક પટેલે સંબોધન કર્યું અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા। चौकीदार, ये देखिए, फरी वखत चौकीदार चोर है ना लाग्या नारा। फरी वखत राहुल गांधीए पीएम मोदी पर साध्યું નિશાન। पीएम मोदी पर कांग्रेस अध्यक्ष राहुल गांधीના પ્રહાર કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે ખાસ વાત એ હતી કે રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહના ગઢમાં આવીને મોદી સરકાર પર પ્રહાર કર્યા। અડાલજ ખાતે યોજવામાં આવેલી કોંગ્રેસની રેલીમાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ જીએસટી, બેરોજગારી, ખેડૂતોનું દેવું માફ ન કરવાના મુદ્દે કેન્દ્ર અને ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા। नरेंद्र मोदी जी 3,50,000 करोड़ रुपए 15 लोगों का कर्जा माफ कर सकते हैं, हिंदुस्तान के सबसे अमीर लोगों का, मगर हिंदुस्तान के किसान का कर्जा माफ नहीं कर सकते। 1 रुपया कर्जा माफ नहीं कर सकते हैं। किसान बीमा का पैसा देते हैं और जब आंधी तूफान आता है तो फायदा उन्हीं 15 लोगों की कंपनी को होता है। તો રાહુલ ગાંધી પહેલા પ્રિયંકા ગાંધીએ પણ સંબોધન કર્યું। પ્રિયંકા ગાંધીનું સંબોધન સાવ ટૂંકું હતું, પરંતુ ટૂંકા સંબોધનમાં તેમણે સરકાર પર પ્રહાર કરીને લોકોને મત અને ચૂંટણીની તાકાત સમજાવી। आज जो कुछ देश में हो रहा है उससे दुख होता है, और आप सब यहाँ इतनी तादाद में आए हैं। मैं दिल से आपको कहना चाहती हूँ कि इससे बड़ी कोई देशभक्ति नहीं है कि आप जागरूक बने। आपकी जागरूकता एक हथियार है, आपका वोट एक हथियार है। जो अपनी फितरत की बात करते हैं आपके सामने, आप उन्हें बताइए कि इस देश की फितरत क्या है। इस देश की फितरत है कि जर्रे जर्रे में सच्चाई ढूंढ के निकालेगी। આ સભામાં ખાસ વાત એ હતી કે 3 વર્ષથી અનામત મુદ્દે લડત લડી રહેલા હાર્દિક પટેલ પણ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા। રાહુલ ગાંધીએ ખેસ પહેરાવીને હાર્દિકનું સ્વાગત કર્યું, તો હાર્દિક પટેલે પણ સભામાં સંબોધન કરીને મોદી સરકારને તાનાશાહીની સરકાર ગણાવી। જે લોકો સુરક્ષાના નામે, જે લોકો બચાવના નામે, જે લોકો ખેડૂતો અને યુવાનોના નામે રાજનીતિ કરે છે, એવા લોકો સામે લડવાની આપણા સૌની નૈતિક જવાબદારી અને
મોદી અને અમિત શાહના ગઢમાં આવીને રાહુલ અને પ્રિયંકાએ રેલી યોજીને ભાજપ સામે જીતની આશા સાથેનો હુંકાર તો ભર્યો છે, પરંતુ આ હુંકાર કેટલો અસરકારક સાબિત થશે તે ચૂંટણીના પરિણામ બાદ ખ્યાલ આવશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. અને હવે વાત કરીશું હાર્દિકના કોંગ્રેસ પ્રવેશની. તો હાર્દિક પટેલની આખરી રાજનીતિમાં એન્ટ્રી થઈ ગઈ છે. અડાલજની સભામાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે. રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને ખેસ પહેરાવ્યો. તો મંચ પર કોંગ્રેસના બીજા નેતાઓની સાથે હાર્દિક પટેલ પણ જોવા મળ્યો. ત્યારબાદ રાહુલ ગાંધીએ ખેસ પહેરાવી અને સત્તાવાર રીતે કોંગ્રેસની અંદર હાર્દિકનું સ્વાગત કર્યું. चुनाव लड़ाओगे? अब देखना होगा राहुल हार्दिक पटेल चुनाव जीतेगा. चुनाव लड़ाओगे? अब देखना होगा राहुल हार्दिक पटेल चुनाव जीतेगा. चुनाव लड़ाओगे? अब देखना होगा राहुल हार्दिक पटेल चुनाव जीतेगा. તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો અને કોંગ્રેસ વતી પાટીદારોમાં ભાગલા પાડ્યા હોવાનું કહ્યું. સામે હાર્દિક પટેલ પલટવાર કરતા કહ્યું કે નીતિન પટેલને સીએમની ખુરશી નથી મળી અને ભાજપમાં જ ભાગલા છે. એ પાટીદાર સમાજને વેરણછેરણ કરવો, એ પાટીદાર સમાજમાં ભાગલા પડાવવા અને એ પાટીદાર સમાજને અન્ય જ્ઞાતિ સમાજોથી અલગ પાડી દેવો, એવો જે કોંગ્રેસનો એક ભાગલા પાડોને રાજ કરવા માટેની જે નીતિ હતી એનું એક એજન્ટ તરીકે હાર્દિક પટેલે કામ કરેલું. નીતિનભાઈ પોતે પહેલાં નક્કી કરે કે એ કોની સાથે છે. આજે પણ ફરીથી એમને ખુરશી મળી નહીં તો એનો મતલબ એવો છે કે એમની પાર્ટીમાં જ સૌથી મોટા ભાગલા પડી રહ્યા છે. તો સગા સૌ સ્વાર્થના પાટીદાર સમાજને આજે સમજાઈ ગયું હશે કે અનામત અપાવવાના નામે કહેવાતા આંદોલનકારીઓ કેવી રીતે તેમને છેતરતા હતા. હાર્દિક પર પાટીદારોને પોતાના સગા દીકરા કરતા પણ વધારે ભરોસો હતો, પરંતુ હાર્દિકે પાટીદારોની પીઠ પાછળ એવું ખંજર ભોંક્યું કે પાટીદારો જોતા જ રહી ગયા. કહ્યું કંઈક, કર્યું કંઈક. વાતો કરી સમાજની, સ્વાર્થ સાધ્યો પોતાનો. પાટીદારોને અનામત અપાવવાના લોલીપોપ આપી આપી પાસના નેતાઓ રાજનીતિમાં જોડાઈ ગયા અને પાટીદાર સમાજ જોતો જ રહી ગયો. આને કમનસીબી ન કહેવી તો શું કહેવું? જેના પર પાટીદારોએ વિશ્વાસ રાખ્યો તેણે વિશ્વાસઘાત કર્યો. હાર્દિકને પાટીદારોએ ખભે બેસાડ્યો તો હાર્દિક કોંગ્રેસના ખોળામાં બેસી ગયો. ભાજપ કહેતું રહ્યું કે હાર્દિક કોંગ્રેસનો એજન્ટ છે, પણ પાટીદારોએ વાત ન માની. પાટીદારોને ગળા સુધી વિશ્વાસ હતો કે હાર્દિક આવું કરે જ નહીં, પણ હાર્દિકે કર્યું અને એવું કર્યું કે પાટીદારો ગમ ખાઈ ગયા. પાટીદાર આંદોલનના મંચ પરથી ભાજપ સરકાર અને મોદીને ગાળો ભાંડનારો હાર્દિક કોંગ્રેસમાં આવ્યો તો ગોરી ગાય બની ગયો. પાટીદારોને અનામત આપવાની વાતો હવે કોરાણે મુકાઈ. શબ્દો પર હવે કાબુ હતો અને મુખમાં પાર્ટીના શિસ્તની મીઠી મીઠી વાતો. ચૂંટણી લડવાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મેં મારો વિચાર રજૂ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી જે પણ કાંઈ નક્કી કરવામાં આવશે એ પ્રમાણે આગળ ચાલીશું અને ઓફિશિયલી એવી કોઈ જાહેરાત પણ નથી કે અહીંયાથી જ લડી લેવું, આ જ કરવું. જે પણ પાર્ટીની ગાઈડલાઇનમાં આવતું હશે અને ધૈર્ય અને ગંભીરતાથી જે પણ કાંઈ કરવું પડતું હશે એ કરીશું. પણ હાર્દિક કંઈ પહેલો નથી જેણે પાટીદારોની પીઠ પાછળ ઘા કર્યો હોય. પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા શરૂઆતના મોટાભાગના લોકો કોઈક ને કોઈક પાર્ટીમાં ગોઠવાઈ ગયા છે. હાર્દિક પટેલ કોંગ્રેસ, વરુણ પટેલ ભાજપ, લલિત વસોયા કોંગ્રેસ, કિરીટ પટેલ કોંગ્રેસ, ચિરાગ પટેલ ભાજપ, અમરીશ પટેલ ભાજપ, કેતન પટેલ ભાજપ, રેશમા પટેલ ભાજપ અને અતુલ પટેલ કોંગ્રેસમાં સેટ થઈ ગયા છે. તો શું પાટીદારોને અનામત નહીં મળે? સવાલ વ્યાજબી છે અને તેનો જવાબ સરળ પણ છે. પાટીદારોને અનામતની માંગ હવે ભૂતકાળ બની ગઈ છે. રાજકીય પાર્ટીઓમાં ગોઠવાઈ ચૂકેલા આંદોલનકારીઓ
હવે પોતપોતાની પાર્ટીની કઠપૂતળી બની ગયા છે. આમ પણ સત્તા જોઈતી હોય તો તેવર સાઈડમાં મૂકવા પડે. હાર્દિકના બદલાયેલા તેવર આ જ વાતનું ઉદાહરણ છે. મતલબ કે હવે તો પાટીદારોને ભગવાનનો જ ભરોસો છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. રાહુલ ગાંધીએ ફરી એકવાર જીએસટીને લઈને સરકાર પર કર્યા હતા પ્રહાર. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે જીએસટી કાઉન્સિલમાં દરેકનો મત જાણી અને નક્કી કરવામાં આવ્યું છે. 15 लाख रुपए वापस करने का कहा था, मिल गया आपको 15 लाख रुपए, आ गया आपके बैंक अकाउंट में. जहां भी जाते हैं कोई ना कोई झूठ बोल जाते हैं. गब्बर सिंह टैक्स कहा था कि एक टैक्स होगा, सिंपल टैक्स होगा. 12 बजे रात को अनाउंस करते हैं, पता लगता है कि 5 अलग अलग टैक्स. और आज तक गुजरात के छोटे दुकानदारों को, स्मॉल मीडियम साइज बिजनेस वालों को जीएसटी समझ नहीं आई. मैं आप सबको आश्वासन देना चाहता हूं कि 2019 में जैसे ही कांग्रेस पार्टी की सरकार बनेगी, वैसे ही हम जीएसटी को रिफॉर्म करके आपको एक टैक्स वाली जीएसटी दे देंगे. जीएसटी काउंसिल में दरेक राज्यना नाना मंत्रीश्रीओ ए सभ्य है. जीएसटी काउंसिल अत्यार सुधी 35 करता वधु जे मीटिंगों थई छे, बधी ज मीटिंगों में तमाम प्रकारना निर्णयों बधी ज राज्य सरकारों, पछी भाजपनी राज्य सरकारना नाना मंत्री होय, कांग्रेसनी राज्य सरकारना नाना मंत्री होय के ममता बेनर्जीनी सरकारना नाना मंत्री होय के केरलाना साम्यवादी पक्षनी सरकारना नाना मंत्री होय के एडीएमकेना आईडीएमकेना के आंध्रना कर्नाटकना कोई पण नाना मंत्री होय, बधा ज नाना मंत्रीओनी संमतिथी ज सर्वानुमते बधा निर्णय लेवामां आव्या छे. एटले कई चीज पर केटलो टेक्स राखवो ए पण सर्वानुमतिथी नक्की करवामां आव्युं छे. केटला स्लेब राखवा जीएसटी में टेक्सना ए पण सर्वानुमते नक्की करवामां आव्युं छे. તો બીજા સમાચારો તરફ પણ નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. રેલવેનો પહેલેથી સૌરાષ્ટ્રને અન્યાય થયો છે, જેમાં ખાસ કરીને ધોરાજી ઉપલેટા મત વિસ્તારને ખૂબ જ અન્યાય થયો છે. પોરબંદર જિલ્લો સમસ્યાઓનો સમુદ્ર કહો તો કાંઈ વાંધો નથી. મોંઘવારીનો મુદ્દો થોડોક ગૃહિણીને નડે છે. મોંઘવારી આટલી બધી છે, ઓછી કરો. ભારતીય જનતા પાર્ટીથી નારાજગી છે નહીં. બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. પતરાવાડી વાદીપરા ચોકની અંદર શખ્સો હાથમાં દંડો લઈ અને તોડફોડ કરી રહેલા જોવા મળ્યા છે. 10 થી વધુ દુકાનોની અંદર તેમણે તોડફોડ કરી તો રસ્તા પરથી રિક્ષા પસાર થતા રિક્ષા ઉપર પણ દંડા ફટકારીને તેમને તોડફોડ કરી અને રસ્તા પર ગાળાગાળી પણ કરી. લુખ્ખા તત્વોના આતંકની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. લુખ્ખા તત્વોના આતંકથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આસપાસના અનેક લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ કોઈ લુખ્ખા તત્વોને પકડવાની હિંમત ન કરી શક્યું. ઘટના અંગે વેપારીઓએ પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરમાં વાવોલમાં આવેલી એસબીઆઈની બ્રાન્ચની અંદર લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો। 3 શખ્સો મોઢા ઉપર રૂમાલ બાંધી અને બેંકમાં ત્રાટક્યા હતા અને એક રાઉન્ડ ફાયરિંગ કરી અને રોકડની લૂંટનો પ્રયાસ કર્યો હતો। જો કે બેંક મેનેજરની સમય સૂચકતાથી બેંકમાં લૂંટ થતા રહી ગઈ। લૂંટારુઓ લૂંટ ન કરી શક્યા અને બેંકમાંથી નાસી ગયા। ઘટના અંગે જાણ કરાતા પોલીસ બેંકમાં દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી। સીસીટીવી કેમેરામાં 3 શખ્સો કેદ થઈ ગયા, જેમાં જોઈ શકાય છે મોઢા પર રૂમાલ બાંધી 3 શખ્સો બેંકમાં પ્રવેશ કરે છે તો બેંકની બહાર નીકળી બાઇક પર જતા શખ્સોના દ્રશ્યો પણ જુદા જુદા સ્થળોએ મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, જેમાં એક બાઇક પર આ 3 શખ્સો રોડ પરથી પસાર થઈ રહ્યા છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 શખ્સોની શોધખોળ શરૂ કરી છે। ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે આવેલા ધુલિયા ખાતે ટ્રેલર અને પિકઅપ વાન સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં પિકઅપ વાન ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું। અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો વડોદરાના સમિયાલા ગામમાં સોમવારે રાત્રે જૂથ અથડામણ થઈ હતી। 2 જૂથો વચ્ચે અંગત અદાવતને લઈને અથડામણ થઈ, જેમાં સામસામે આવી અને મારામારી કરતા 6 જેટલા લોકોને ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા। આ ઘટનાને લઈને આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। તો ઘટના અંગે જાણ થતાં વડોદરા ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો। બીજા એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। સ્વિફ્ટ કારના અકસ્માતમાં કાર સવાર 2 યુવકોના મોત થયા છે। ડભોઈ બોડેલી રોડ ઉપર પાનિયા પાટિયા પાસે આ ઘટના બની છે। અજાણ્યા વાહને ટક્કર મારતા કાર પલટી મારી ગઈ। મોતને ભેટનાર બંને યુવાનો અકસ્માતમાં મોતને ભેટેલા બંને મિત્રો છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારના હતા। તો ગમખ્વાર અકસ્માત સર્જાયો પાનિયા પાટિયા પાસે અકસ્માત સર્જાયો, જેમાં 2 યુવાનો મોતને ભેટ્યા છે। તો સુરતની અંદર ખુલ્લી ટાંકીમાં પડતા એક બાળકનું મોત થઈ ગયું। ઉગતના એસએમઈ આવાસ ખાતે આ ઘટના બની છે। તો 4 વર્ષનો વિશાલ ગુમ થતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ટાંકીમાં પગ દેખાતા મૃતદેહને બહાર કઢાયો હતો। રાંદેર પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે। તો સુરતની અંદર ખુલ્લી ટાંકીની અંદર 4 વર્ષનો બાળક પડી ગયો અને તેનું મૃત્યુ નિપજ્યું છે। આ વિશે વધુ જાણકારી માટે તેજસ મોદી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી તેજસ, કેવી રીતે આ બાળક ટાંકીમાં પડી ગયું અને શું તપાસ ચાલી રહી છે? ગઈકાલે મોડી સાંજની આ ઘટના છે। સુરતના ઉગત વિસ્તારમાં એસએમસી આવાસ આવ્યા છે। એસએમસી આવાસમાં એક 4 વર્ષનો વિશાલ નામનો બાળક છે, તે રમતા રમતા ટાંકીમાં પડી ગયો હતો। જો કે આખી ઘટનાની જાણ ત્યારે તેના મા બાપ જે મજૂરી કામ કરતા હતા એ સાંજે ઘરે આવ્યા હતા। તેમને પોતાના બાળકને શોધ્યો હતો, પરંતુ બાળક મળી આવ્યો ન હતો, જેથી આસપાસના લોકોને આ ઘટના વિશે જાણ કરી હતી। તમામ લોકો જ્યારે બાળકને શોધી રહ્યા ત્યારે ત્યાં જે અંડરગ્રાઉન્ડ ટાંકી હોય છે તે ટાંકીની અંદર આ બાળકના પગ દેખાયા હતા, એટલે ઊંધો બાળક દેખાયો હતો અને તેથી લોકોને જાણ છે કે વિશાલ ડૂબી ગયો છે। તરત તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને બહાર કાઢીને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજપુરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। સમગ્ર ઘટના માટે જવાબદાર જે ટાંકી છે તે ખુલ્લી હતી, એટલે કે ખુલ્લી ટાંકીમાં પડી જવાના કારણે જ વિશાલનું મોત થયું હતું। જો કે આ ઘટના બન્યા બાદ જરૂરથી લોકોમાં રોષ છે, કારણ કે એસએમસી આવાસની અંદર આ પ્રકારની ઘટના બની છે। 4 વર્ષના બાળકનું મોત થઈ ગયું છે। બેજવાબદારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે। જવાબદાર કોણ છે તે દિશામાં હવે રાંદેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે, પરંતુ આ પહેલી ઘટના નથી। અગાઉ પણ આ પ્રકારની અનેક ઘટનાઓ બની છે, જ્યારે બાળકો ખુલ્લા ગટરમાં અથવા તો ખુલ્લી જે ટાંકી તેમાં પડી રહ્યા તેમનું મોત થતું હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારનું ધ્યાન તંત્ર દ્વારા અથવા તો જે એપાર્ટમેન્ટ છે, જે આવાસ છે, તેના સંચાલકો દ્વારા રાખવામાં આવતું નથી। જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે।
તો સુરતમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવતા નથી. માત્ર 4 વર્ષનું નાનકડું બાળક ટાંકીમાં પડી જતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી અને ત્યારબાદ ટાંકીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. તો આપ જોઈ રહ્યા હતા મહત્વના સમાચારો રાઉન્ડ. ગુજરાતમાં વધુ સમાચારો સાથે અમારા સહયોગી નુપુર આપની સાથે જોડાશે. જોતા રહો Zee24 કલાક. एसोसिएशन विद ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है। आपके खेत की फसलों को जानवरों के उपद्रव से बचाइए, लगाइए वी-मोक्स झटका मशीन। सोंगी सीमेंट, सौदी नहीं, सोंगी मांगो।